કેવી રીતે છે કે મંઝિલ મળે કે ન મળે એ તો કિસ્મતની વાત છે, પણ તમે સફર પણ ન કરો એ તો ખોટી વાત છે. તો સફર કરવો આપણો હક છે અને સફર બધાએ કરવી જોઈએ. તો મંઝિલ મળે કે ન મળે એ કિસ્મતની વાત છે, પણ સફર જ ન કરો એ ખોટી વાત છે. આપી છે પાંખો સમાન ભગવાને સૌને, આપી છે પાંખો સમાન ભગવાને સૌને, પણ જે સપનાની પાછળ ઉડે છે એ જ સાચે આંબી શકતો હોય છે. એવા આજે અમૃતભાઈ માલદે સપનાને આંબવાની કોશિશની તરફ એક સ્ટેપ લીધું છે, તો ખૂબ ખૂબ એમને શુભેચ્છા. અને આજના મહાનુભાવો, ખાસ તો મંચસ્થ આપણી વચ્ચે જગપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી, જેમને આખું જીવન બ્રહ્માંડ નક્ષત્રના રહસ્ય ઉકેલવામાં વિતાવ્યું, ખગોળશાસ્ત્રી, ગણિતજ્ઞ અને નહેરુ પ્લેનેટોરિયમમાં પૂર્ય નિયામક સાહેબ જે રાવલ સાહેબ આપણી વચ્ચે છે. આપનું સૌ સ્વાગત છે અને અમારું સૌભાગ્ય છે કે આપ અહીં હાજર છો. થેન્ક યુ. બીજું અમારા અતિથિ વિશેષ સ્નેહલભાઈને બધા ખ્યાલ છે કે અધ્યક્ષ છે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત એકેડેમીના, પણ સાથે સાથે સંતૂર વાદક પણ છે, એટલે ઘણાને ખ્યાલ નહીં હોય. ને ત્રીજું જે હું કહેવાનું છું એનું આપણે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ તો જોઈશું. ત્વરિત એટલે ઇન્સ્ટન્ટ ત્વરિત છંદ બનાવે છે, તો આપણી છંદને માણશું. મેં સ્ટોક લાવ્યા હશે સ્નેહલભાઈ આપણી માટે, પાકી ખાતરી જ મને. તો સ્નેહલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત. અને આપણા જાણીતા કવિ અને કલાગુરુજી સાથે જે હવે અમે ઉમરો ઓળંગવાની તૈયારી સાથે કરી છે એવા સંજયભાઈ, ઘણું માર્ગદર્શનનું રહ્યું છે. અને જ્યારે આપણે ભેગા થયા છે અહીંયા, જેની માટે આજના ઉત્સવ મૂર્તિ અને જેની માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે એવા અમૃતભાઈ માલદે અને સૌ આપ રસિકજનો આજે અહીંયા આવ્યા છો. રસિકજનો છે કે કલાના પ્રેમી છો અથવા તો માલદે સાહેબના સ્નેહી છો, અને બધા જ મિત્રો અને બધા જ વેલ વિશર જે આજે અહીંયા આવ્યા છે, એ બધાનો હૃદયપૂર્વક સન્માન અને બધાનો હૃદયપૂર્વક આવકારું છું. અને આજની આ સાંજ એકચ્યુઅલી સ્મરણો, શબ્દો અને સફરની છે, તો આપણે બધા એને માણશું. અને એ સફર જેમ જેમ આગળ વધશે, મને એવું લાગે છે કે આપણે બધા એમાં તરબોળ થશું. અને જ્યારે માલદે સાહેબની પુસ્તકની વાત કરીએ, સફર સપનાની પાંખે વાત કરીએ છીએ, સંજયભાઈ કવિતા અનિલભાઈ ચાવડાની 4 પંક્તિ યાદ આવે છે. રસ્તાઓ તો આપોઆપ ખુલી જતા હોય છે, રસ્તાઓ આપોઆપ ખુલી જતા હોય છે. અને રસ્તાઓ આપોઆપ ખુલી જતા હોય છે અને સપના આંખોમાં સજી જતા હોય છે. પ્રવાસ તો માત્ર નિમિત્ત છે સાહેબ, સાચો પ્રવાસી તો ભીતરમાં જતો રહે છે. સાચો પ્રવાસી તો ભીતરમાં ફરી જતા હોય છે. તો મારા ખ્યાલથી માલદે સાહેબની પુસ્તક વાંચીને કદાચ આપણે એની જ અનુભૂતિ કરશું. અને કલાગુર્જરી થોડો પરિચય. કલાગુર્જરી સાંસ્કૃતિકની એડીખમ સંસ્થા છે. સાંસ્કૃતિકની સાહિત્યને એને આપણે પ્રોત્સાહન આપીએ છીએ, અને જેટલા બી ગુજરાતીના આર્ટિસ્ટ છે કે કળા છે એને અમે પ્રોત્સાહન આપતા હોઈએ છીએ. અને એનો સંસ્થાનો હેતુ એક જ છે કે કળા, સાહિત્ય અને સંસ્કૃતિ ત્રણને મળીને આપણે આપણો વારસો કેવી રીતે સાચવી શકીએ અને આગલી પેઢીને આપણી એ વારસો સાચવીને કેવી રીતે આપી શકીએ, એ જ અમે એની માટે કટિબદ્ધ છે. અને આપ સૌનો સહકાર એમાં મળતો રહે છે. અને ખાસ તો એ કહેવાનું કે આપણે બધા જ મુસાફરી કરતા હોઈએ છીએ. આપણે બધા જ આમ જોઈએ તો સફર કરતા જ હોઈએ છીએ. સફર નહીં, સફર એટલે પ્રવાસ. એટલે પ્રવાસ વાપરવો સારું છે, કારણ કે સફર અને સફરમાં ઘણું બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું હોય છે. તો આપણે આજે અહીંયા સફરની વાત નથી કરવી, પ્રવાસની વાત કરવી છે. આજે આ પુસ્તક માલદે સાહેબ જ્યારે લખ્યું છે ત્યારે મને ખ્યાલ છે કે આપણે અંગ્રેજીમાં એમ કહીએ કે એવિડ રીડર છે કે એવિડ ટ્રાવેલર છે, એટલે ઉત્સાહી. એવી રીતે જ અમારા માલદે સાહેબ અત્યંત ઉત્સાહી ટ્રાવેલર છે. લગભગ 10 વર્ષથી તો મને ધ્યાન છે કે દરેક 3 મહિને એમનો કાર્યક્રમ કંઈ ને કંઈ મારે પૂછવું પડે, ભાભી ક્યાં સવારી છે, તો કોરિયા હોય કે
યુરોપ હોય કે આફ્રિકા હોય અથવા ભારતનો કોઈ, એવું નથી ભારતમાં નથી જતા, ભારતનું કોઈ સ્થાન હોય, પણ સતત ફરવું. અને આપણે બધા જ ફરતા હોઈએ છીએ, પણ લગભગ આપણા મોટાભાગના લોકો જ્યાં ફરીએ છીએ ત્યાં શું કરીએ છીએ આપણે, કે આપણે ત્યાં જઈએ અને ફોટા પાડીએ, સ્મરણોને આપણી સોશિયલ મીડિયા પર કે એમાં અપલોડ કરીએ, અથવા આવ્યા પછી આપણે ફોટા લોકોને બતાવીએ, અને એ ફોટા ત્યાં સુધી જ રહે જ્યાં સુધી આપણા ફોનની મેમરી ફૂલ ન થાય, બરાબર. એ ફોટા પછી આપણે ડિલીટ કરીએ છીએ. પણ માલદેવ સાહેબને એવું નથી. માલદેવ સાહેબ આટલા વખતથી જાય છે ત્યારે તે ત્યાંની સંસ્કૃતિ, દેશની કે એક સ્થળની સંસ્કૃતિ શું છે, ત્યાંના માણસોની હૃદયની સંવેદનાઓ શું છે, ત્યાંની પ્રકૃતિ કેવી છે, એ વિશે બહુ અધ્યયન કરે છે. અને એમને ડાયરીમાં રોજ સાંજે એ એના શબ્દોને કંડારે છે. મારા ખ્યાલથી એ જ આટલા વર્ષોનું એનું જે નિચોડ હશે, એક્સપિરિયન્સ, એ નિચોડ આજે માલદેવ સાહેબ આપ સૌને આ સફર સપનાની પાંખે આજે આપણી સાથે શેર કરવાના છે. તો મારા ખ્યાલથી માલદેવ સાહેબ માટે એમને વધાવીએ કે કારણ કે આપણે મોટા ભાગના લોકો અમે ત્યાં ગયેલા ને એની પહોંચ પુરાવા માટે ફોટા પાડતા હોય. ભાઈ હું ત્યાં જે આવ્યો એનો ફોટો જોઈ લે, ભાઈ તું આ ત્યાં શું આપણે આનંદ લેવાનો છે કે ત્યાંનું શું છે. હું મોટા ભાગના કહું છું, એટલે કોઈ પાછી એમને કહેતા ભાઈ હું તો બધું જોઉં છું, હું મોટા ભાગની વાત કરું. આપણે પહોંચ પુરાવા માટે જ જતા હોય ત્યાં કે ભાઈ હું આ પ્લેસે જે આવ્યો છું, આ ફોટો. એટલે ત્યાં કોઈ સફર કરવું, પ્રવાસ કરવો એ પણ એક કળા છે. અને એ કળા આપણા માલદેવ સાહેબે એકદમ સિદ્ધસ્થ કરી છે ને આટલા વર્ષોમાં. અને આવી જ રીતે મારા ખ્યાલથી એમને શુભેચ્છા કે એમનામાં રહેલો એક અવિરત લેખક, હવે લેખક કેવું પડશે માલદેવ સાહેબ, તમને શરૂઆત થઈ ગઈ છે. તમારામાં રહેલો કલ્પનાશીલ લેખકને એમ જ રહેવા દો, તમારા પ્રવાસ અવિરત ચાલે એવી શુભેચ્છા આપ સૌને કલા ગુર્જરી વતી, પરિવાર તરફથી. અને આગળના સમયમાં પણ અમને આવો પાર્ટ 2 સફર સપનાની પાંખે પાર્ટ 2 બી જોવા મળે અને પાછા અહીંયા રીતે ભેગા થઈ જાય એવી શુભેચ્છા. અને ફરી એકવાર જે રાવલ સાહેબ, આજે અહીંયા જ્ઞાન, વિજ્ઞાન અને કલાનો સંગમ છે. જો 3 જણા બેઠેલા છે, જ્ઞાન, વિજ્ઞાન અને કલા, એવો આજે ત્રિવેણી સંગમ છે. અને ખાસ તો આઈ એમ વેરી હેપી કે રાવલ સાહેબ છે, કારણ કે રાવલ સાહેબ બ્રહ્માંડના તારા ગણતા, બ્રહ્માંડના તારા માપનારા આજે સાહિત્યના આકાશને માણવા પધાર્યા.